વડગામના તેનીવાડામાં 450 કરોડ રૂપિયાના મેડીવંતા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ અને મેડિકલ કોલેજ કેમ્પસનું ભૂમિપૂજન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ભૂમિપૂજન ગ્રામ્ય આરોગ્ય ક્ષેત્રને મળશે નવી દિશા। બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના તેનીવાડા ખાતે આરોગ્ય ક્ષેત્ર માટે ઐતિહાસિક પહેલ કરવામાં આવી છે। આશરે 450 કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ પામનારા મેડીવંતા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, મેડિકલ કોલેજ અને હેલ્થકેર કેમ્પસનું ભૂમિપૂજન ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું। આ પ્રસંગે તેમણે આરોગ્ય, શિક્ષણ અને પ્રાકૃતિક ખેતી અંગે મહત્વપૂર્ણ વિચારો વ્યક્ત કર્યા। જોઈએ જસવંત ઠાકોરનો અહેવાલ। બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના તેનીવાડા ગામે મેડીવંતા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, મેડિકલ કોલેજ તથા હેલ્થકેર કેમ્પસના નિર્માણ માટે ભૂમિપૂજન સમારોહ યોજાયો હતો। ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહાનુભાવો અને સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા। મુખ્યમંત્રીએ જણાવ્યું કે વિકસિત ભારતના સંકલ્પ સાથે આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રમાં સતત વિકાસ થઈ રહ્યો છે। તેમણે કહ્યું કે ગ્રામ્ય વિસ્તારમાં મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ અને મેડિકલ કોલેજનું નિર્માણ આરોગ્ય સેવાઓને વધુ મજબૂત બનાવશે। તેમણે મેડિકલ શિક્ષણમાં થયેલી વૃદ્ધિનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે અગાઉ રાજ્યમાં મર્યાદિત સંખ્યામાં ડોક્ટરો તૈયાર થતા હતા, જ્યારે હવે મેડિકલ શિક્ષણની તકો વધતા વધુ વિદ્યાર્થીઓ ડોક્ટર બની રહ્યા છે। મુખ્યમંત્રીએ પ્રાકૃતિક ખેતી અપનાવવાની પણ અપીલ કરી અને કહ્યું કે સ્વસ્થ જીવન માટે રાસાયણિક ખાતરના ઉપયોગમાં ઘટાડો, યોગ અને સ્વસ્થ જીવનશૈલી અપનાવવી સમયની જરૂરિયાત છે। આ સમગ્ર હેલ્થકેર કેમ્પસ આશરે 450 કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ પામશે। જસવંત ઠાકોર, પ્રકોપ ન્યૂઝ, વડગામ।